So hello guys, welcome to my new vlog. આજ અમે આવી ગયા આપણા ગામનું જે પ્રાચીન વસ્તુ કે વાવ છે ત્યાં તમને બધાને દેખાડવા કે આમાં શું શું છે રહસ્ય આના. આ બહુ જાજુ પ્રાચીન વસ્તુ છે એટલે વાવ છે અને પંચમુખી વાવ કહેવામાં આવે છે. હજી તો જો થોડોક વરસાદ થયો હોય અને આટલી બધી ભરાઈ ગઈ. આ હે બહુ ઊંડી હજી. આ જે કોઠો છે આ ચારે બાજુ નળ છે આની. આ નળ કહેવાય. અહીંથી પગથિયા હોય. આ કહેવામાં આવે છે કે 5 પાંડવો આવ્યા ત્યારે આ બનાવવામાં આવ્યું હતું. આ કોઠો છે જે છે વચમાં તે બહુ જ ઊંડો છે અને આ જોઈ લો એની પડખેના જે વૃક્ષો છે તે પણ અંદાજે કહી શકાય કે આ પણ વાવના હરવારના ના હોય તો ઠીક છે. આ જોઈ શકો. આના થડ જુઓ તમે ખાલી, અહીંયાથી તમને ખબર પડી જાય કે આ કેટલા સમયથી એમ. હજી તો એક વરસાદ આવ્યો તો આટલી ભરાઈ ગઈ. એમ તો પાછળ તળાવના કારણે એટલું પાણી આમાં આવી જાય. અને આમાં બધે પણ અલગ અલગ પ્રકારની મૂર્તિઓ, લખાણ અને અલગ અલગ વસ્તુઓ દોરવામાં આવી છે. જો આ લખાણ કરેલું છે પથરા પર કોતરીને. ખૂબ જ મોટી વાવ છે. પંચમુખી વાવ કહેવામાં આવે છે. આમાં જીવજંતુઓ, જનાવરો પણ હોઈ શકે, જેમ કે બાળેલા પણ છે આપણે આમાં. આજુબાજુનો નજારો હોય બધો. આ વૃક્ષ તો પણ તમે જોઈ શકો કેવડું વિશાળ કાય છે. આની 4 નળ છે આ વાવની. એક પેલી, આ બીજી, એ ત્રીજી અને આ ચોથી. એમાં જે આ બીજી નળ રહી તે અંધારી નળ કહેવામાં આવે છે. તમે જુઓ, નોટિસ કરો, અહીંયા ખુલ્લું છે, અહીંયા પણ ખુલ્લું છે, ઓલા પણ અહીંયા પેક છે એટલે એનું જે અંધારું હોય એ નીચે પડે. એટલે કાંઈ અંદર જાઓ તમે આમાં જાજી ભાગે લોકો નાવા પણ પડે, જે કે એની અંદર જે જાય ત્યાં અંધારું બહુ પડે એમ કહેવામાં આવે. આવી અલગ અલગ કામગીરી કરવામાં આવે. અહીંથી હું તમને બતાવું આ નળ કેવી છે અને કેવડી છે. આમાં લખાણ કરેલું છે. હવે કાંઈ ઉકલેવું રહ્યું નથી, ખંડિત થઈ જાય એટલે. આ વાવ છે આવડી. કહેવામાં આવે છે કે જ્યારે પાંડવો 1 વર્ષના અજ્ઞાતવાસમાં ગયા હતા ત્યારે આવડી આ વાવ બનાવવામાં આવી છે. અહીંયા પણ આવી રહેલા છે એમ કહેવામાં આવે છે પાંડવો. આ 4 નળ છે, વચમાં કોઠો છે. જ્યારે આ પાણીનું ભરાય ત્યાં સુધી જો અહીંથી પાણી બહારું જાય એટલી ભરાઈ જાય, છલકાઈ જાય, માથે લગીને પાણી આવી જાય. આ વૃક્ષો વિશાળકાય, ફરતા વૃક્ષો. વાવમાં તો અલગ અલગ એવી કારીગરી કરવામાં આવે છે. તમે જુઓ, એ સમયમાં આવી રીતના કોતરીને બનાવવું એટલે કાંઈ નાની હોની વાત ના કહેવાય. આવી મૂર્તિઓ કોતરવામાં આવી છે. આ જોઈ શકો તમે કેવી રીતના પથરામાં કોતરીને બનાવ્યું છે. આ બધી મૂર્તિઓ કોતરીને લખાણ પણ કરેલું છે. આ સામેનો ભાગ છે, કોઠો છે, સામે આ નળ છે એક. એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે કબીલા છઠનો દિવસ હોય ત્યારે આ વાવમાં ગંગાજી આવે છે અને પાણીના ઉબળકા મારે છે એટલે ખબર પડે કે ગંગાજી આવે છે. અને ત્યારે આજે આ બધો ઇલાકો રહ્યો તેમાં મેળો ભરાય છે ખૂબ જ મોટા. અને માણસો પણ એટલું જ હોય તેથી
જોઈ શકો અંદર પથરા પડી ગયા છે અમુક અમુક. ઓમ તો હજી એવી ને એવી જ છે, પણ કોતરેલું ને આજે પથરા અમુક અમુક પડી ગયા છે. બાકી હજી એવી ને એવી છે. જોઈ શકો હજી એવી રીતના આવડા પથરા ગોઠવ્યા છે. એ અત્યારના લોકો તો ગમે તે જ કરી શકે, પણ ત્યારના લોકોને કેવી રીતે કર્યું છે એમ. આ બીજી નળ છે. અહીંયા વૃક્ષો અડી જાય છે નીચે મૂળમાં છે. આનું તમે થડ જોઈ શકો, વડ કહેવાય. આ જે વૃક્ષ છે તે આ કોઠો છે. હજી ખાલી હોત તો તમને હું અંદર પણ દેખાડત કેવી રીતના છે અંદર પણ કારીગરી. અત્યારે તો આ ભરાઈ ગઈ એટલે આપણે અંદર તો ન જ જઈએ કે એમ. જો સામે દ્વાર છે આનો અંદર જવાનો વાયુના. આ જે રહ્યો ત્યાં દ્વાર છે, પગથિયા છે. અહીંયા મૂર્તિ છે. આ જુઓ, આ બધી મૂર્તિઓ હોય અલગ અલગ, દરેક ખૂણે પણ બનાવેલી છે આ મૂર્તિ. ખૂબ જ ઝાઝા વર્ષો થઈ ગયા આ વાઇબને. પાંડવો જ્યારે આવ્યા હતા 1 વર્ષના અજ્ઞાતવાસમાં, ત્યારે અહીંયા રહેલા છે. અહીંયા આપણે વાવ છે અને અહીંયા પડખે જ તે અંકાસીમાનું સ્થાપન છે. અંકાસીમાં બેઠેલા છે અહીંયા. આ જુઓ તમે, આ વડ કેવડો છે. અને આ વાવ પણ તમે જોઈ શકો કેટલી જૂની, કેટલી પુરાણી. એટલે આમ અલગ જ આમ તમે જોઈ શકો કેવી રીતે એની કારીગરી કરેલી છે, કામગીરી કરેલી છે. કેવી રીતે કોતરેલું છે, લખેલું છે, કેવી રીતના પાણા ગોઠવેલા છે તમે જોઈ શકો. આવું તેરે કરવું એ તો આમ કાંઈક અલગ જ કહેવાય એમ. આવો આપણે પહેલાં જે એક પ્રાચીન મંદિરનો પણ એક વ્લોગ નાખ્યો છે, એમાં પણ તમે કોઈ સપોર્ટ આપણને દેખાડ્યો નથી. જે આપણી ડેલી ગુજરાતી વ્લોગ ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખો. અને આ વ્લોગ ગમે તો શેર પણ કરી દેજો. આવું છે આપણે આ પ્રાચીન જગ્યાઓ આપણા ગામમાં ઘણી બધી છે. હું તમને એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ દેખાડીશ અને તેની વિશે જે પણ મને જાણકારી છે એ હું તમારી સામે રજૂ કરીશ. તમે ખાલી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો વોચ કરી લો અને ગમે તો લાઈક ને શેર પણ કરી દો. આ પડખે વાડી છે, એની પાછળ તળાવ છે, તેના કારણે અત્યારથી આ વાવ ભરાઈ ગઈ. આ વાવને પંચમુખી વાવ પણ કહેવામાં આવે છે. આમાં જનાવરો પણ હોય છે, જેમ કે સાપ, પછી અલગ અલગ જીવો પણ આમાં દેખાય છે. જો આ અંદરનો બધો ભાગ છે. આ જો આ મૂર્તિ, અહીંયા પણ મૂર્તિ, આવી રીતના બધા જ ખૂણે મૂર્તિઓ હોય. હજી આ ભરાઈ ગયું છે ને હું તમને આની નીચેનો જે ભાગ છે તે પણ દેખાડત. આમાં લખાણ પણ કરવામાં આવ્યું છે પાણામાં, જોઈ શકો. અત્યારે ઉકલેવું છે નહીં, બહુ ઝાઝા વર્ષો થઈ ગયા એટલે હવે એવું કાંઈ છે નહીં. જો અહીંયા પ્રવેશ દ્વાર છે, એની અંદર આવવાનું વાવની અંદર. અને આની ફરતા જ આ વિશાળકાય ઝાડવા છે, જોઈ લો. એના પણ ખૂબ જ વર્ષો થઈ ગયા છે, પ્રાચીન કહેવાય, કહી શકો એને. અને બસ જો આવી વાવ છે. આ ખૂબ જ ઊંડી છે, આપણે તોય પણ એટલે હજી બાકી છે આ ભરાવાનું. એટલે આપણે અંદર આવી ગયા, તમને અંદરથી દેખાડી દઉં. આ સામેની જે છે અંધેરી નળ કહેવામાં આવે છે.
હવે હું તમે એ નળને અંદરથી તમને દેખાડી દઉં અહીંયાથી. જો આ બધું પાણી છે, તમે અહીંથી અંદર તમે ખાલી હોય ત્યારે જોવો ને તમે અહીંયા અત્યારે જોવો એટલે તમને ફેર પડી જાય. આમ તમે જો આ અંધેરી નળ છે, અહીંયા પેક કરેલું છે, બાકી બધે તમે જોઈ શકો ખુલ્લું છે. અહીંયા એક જગ્યાએ પેક એટલે હેઠેથી બધું અંધારું જ પડે, એટલે અહીંયા પાણી પણ તમને કાળા જેવું દેખાતું છે. આ જોઈ લો, આ હે આપણા ગામની પંચમુખી વાવ. જગ્યાએ જગ્યાએ અલગ અલગ મૂર્તિ, મંદિરો, લખાણ આમાં કરવામાં આવ્યું છે. આવી જ પ્રાચીન વસ્તુઓ અને આવા જ પ્રાચીન જે છે વાવ છે અને અલગ અલગ વસ્તુઓ આપણા ગામમાં છે પ્રાચીન, તે જોવા માટે ડેલી ગુજરાતી વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ. અને આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખો.